નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રવાલ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં. આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ, સચોટ અને વિશ્વસનીય સમાચાર પર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે. 2 દિવસથી ગુમ 14 વર્ષીય કિશોરનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો. પરિવારમાં માતમ છવાયું. ધોળીકુઈ બજારમાં બેકાબુ કારનો અકસ્માત, 3 થી વધુ લોકોને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર. હાસુડની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજય. અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચને ફરી હોદ્દા પરથી દૂર કરાયા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. અંકલેશ્વર સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન. સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન. શ્રીમતી અમિતા જૈન દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક. કિશોરીઓના સશક્તિકરણ, સર્વાંગી વિકાસનો પુસ્તકમાં ઉલ્લેખ. ભરૂચ અંકલેશ્વરમાં ઈદ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર જુલુસ નીકળ્યા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. કાનવ જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે 48 પર જાડેશ્વર ચોકડી નજીક આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી. સાયકલ મળતા બાળક નર્મદા નદીમાં પડ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આશંકાને પગલે ફાયર વિભાગની ટીમે સતત 2 દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો. ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે. ભરૂચના ધોળીકુઈ બજારમાં બેકાબુ કારના અકસ્માતથી ભારે ચકચાર મચી છે. મહાદેવ મંદિર નજીક પૂર ઝડપે આવેલી કાર કાબુ બહાર જતા બાઇક ચાલક સહિત રાહદારીઓને દુકાન પાસે ઉભેલા લોકોની અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી અને કાર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. ધોળીકુઈ બજારના ગીચ વિસ્તારમાં બનેલી ઘટનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ GJ16 DS 2709 નંબરની કાર પૂર ઝડપે બજારમાં આવી હતી. અચાનક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એક બાઇક ચાલક સહિત દુકાન પાસે ઉભેલા લોકોને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર દુકાન સાથે અથડાઈને અટકી હતી. અકસ્માતમાં 2 મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચ્યાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે કાર કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગીચ બજારમાં વાહન ચાલકની બેફામ ઝડપ સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. પહેલા મને ઠોક્યું, પછી આ દુકાનદારની ના કાંઈ હટાણું લેવાવાળા માણસ આવ્યા, એના બેના પગ તોડી નાખ્યા. પીધેલો મારું નામ હેમાક્ષીબેન છે. ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર. મારી દુકાનથી એ આખો અંદર જ કરી ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કંઈ જણે કંઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં. હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો જઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતો તે તો આખા તાત્યા બાત્યા બધું જ
તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે શું થયું, માંથી તો જોવાયું બી નથી. કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત એની. હું કરું ને હું નહીં કરું, મેં તો જોઈને જ થતું ગયું છું કે ભાઈનું બિચારામાં શું થતું હશે. આ બેનનો તો ટાટિયર ફરી ગયો છે, હવે બેનનું પણ શું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે. નામ વૈશ્વિક દેસાઈ છે. હું મારી કંપની BSM ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાઈ અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું, ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો. અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ, એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ. ભરૂચ હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજય. ભરૂચના હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકારી પેનલનો ચૂંટણીમાં દબદબો જોવા મળ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. પંડવાઈ સુગરની ચૂંટણી માટે કુલ 33 ઉમેદવારી ફોર્મ પરત ભરાયા. ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ માત્ર 2 ઝોનમાં ચૂંટણી યોજાવાની સ્થિતિ સર્જાઈ છે. આ બંને ઝોનના સભ્યો માટે આગામી 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભભાઈ પટેલની ઉમેદવારીનો હતો. જો કે વલ્લભભાઈ પટેલની ઉમેદવારી અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવેલી વાંધા અરજીનો જવાબ રજૂ ન કરી શકવાના કારણે વલ્લભ પટેલનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હવે ઝોન નંબર 8 કદરામાં તેમજ અનુસૂચિત જનજાતિ અનામત ઝોન માટે ચૂંટણી યોજાશે. બાકીના 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પંડવાઈ સુગરની આ ચૂંટણીને લઈને શરૂઆતથી સહકારી ક્ષેત્રમાં ભારે રાજકીય રસાકસી જોવા મળી હતી. અગાઉ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સરકાર પેનલ દ્વારા તમામ 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે વિરોધી પેનલ દ્વારા મર્યાદિત બેઠકો પર ઉમેદવારી નોંધવામાં આવી હતી. આ સાથે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થતાં પંડવાઈ સુગરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો મોટો દબદબો સ્થાપિત થયો છે. અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે IAS દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે છે. અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ થયેલી અપીલ નંબર 21/2025ના આખરી નિર્ણય બાદ આ હુકમ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. અપીલમાં અગાઉ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલો 25 જુલાઈ 2024નો મૂળ આદેશ યથાવત રાખવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટમાંથી મળેલા સ્ટેના પગલે તેમને શરતી રીતે પુનઃ પદભાર સોંપાયો હતો. હવે અપીલનો આખરી નિર્ણય આવી જતા ફરી કાર્યવાહી કરવામાં આવે છે. સરપંચનો ચાર્જ હવે ગડખોલ ગ્રામ પંચાયતના ઉપસરપંચને સોંપવાનો આદેશ કરાયો છે અને હુકમનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે. આ કાર્યવાહી વચ્ચે ગડખોલ ગામના કેટલાક ગ્રામ પંચાયત સભ્યો અને જાગૃત આગેવાનો દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયતના વહીવટ અને કામગીરી અંગે સવાલ ઉઠાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આગેવાનોનો દાવો છે કે પંચાયતના વહીવટમાં ગેરરીતિઓ અંગે તેઓ લાંબા સમયથી રજૂઆતો કરતા આવ્યા છે અને આગામી સમયમાં પણ ગ્રામ પંચાયતના વહીવટમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. ગડખોલ ગ્રામ પંચાયતના વહીવટને લઈને અગાઉથી ઉઠતા સવાલો વચ્ચે સરપંચ સામેની આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણ ફરી ચર્ચામાં આવ્યું છે. સૌથી મોટી ગણાતી ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 25 વર્ષથી ગડખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ જે ભ્રષ્ટાચારની સૌથી મોટી ચોર ગણાતી 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી
સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી. ગળખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી. અંકલેશ્વર સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલબી પાંડે, અનુરાગ પાંડે તેમજ સક્ષમ કિશોરી પુસ્તકના લેખક અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. इस अवस्था में मेरी प्यारी बेटियों फिर दोबारा सुनो, इस दुनिया में माता पिता से ज्यादा आपका कोई हितकारी नहीं. माता पिता से ज्यादा कोई शुभ चिंतक आपका नहीं. जो बालक इस अवस्था में अपने आप को माता पिता और सही धर्मात्मा गुरु मिल जाए तो सौभाग्य आपका. उनके साथ अपनी बात को साझा करो. આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે એવી છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અઢળ લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે एना विषय भी मैं घणुं लख्युं छे अंदर. इस बुक में जो 14 से 18 या 19 साल तक की जो बच्चियां हैं, जो बेटियां हैं, जब उनके लाइफ में वो जो समय आता है, उस समय में किस प्रकार से उनको कठिनाई का लाकी वो मेंटल हो या फिजिकल हो, जो कठिनाई होती है उससे किस प्रकार से लड़ा जाता है, कैसे परिवार को अपना माता और बेटियों को दोस्तों की तरह रह के किस तरह से उसको लड़ा जाएगा और आगे बढ़ा जाएगा, उस विषय में इसके बारे में इस बुक में लिखा गया है. किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई है. हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए और अपने किशोरियों को, अपने किशोरों को अत्यधिक ज्ञान देना चाहिए ताकि वो बड़े होकर संस्कार युक्त बने, अपने माता पिता की सेवा करें, राष्ट्र की सेवा करें, समाज की सेवा करें और हर वर्ग को काम आए, इसकी भारत माता की रक्षा करें. ये अत्यंत आवश्यक है. भटकने से बचें, बच्चों के लिए बहुत जरूरी है. वंदे मातरम, भारत माता की जय. ભરૂચ અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઇલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે. ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકોને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. બીજી તરફ અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં
સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી. જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા નીકળ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઠેર ઠેર સરબત પાણી તેમજ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું. आज खुशून अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया. इस दिन के सट्टे में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा. हमारे घरों में चैन और सुकून अता फरमा. हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा. और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उसका मैसेज देते हैं. और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है. सारी इंसानियत के लिए रहमत बनकर आए, बल्कि इंसान नहीं जिन्नात और जानवरों के लिए भी, औरतों के लिए भी रहमत बनकर आए. आज के दिन हमें अपने पड़ोसियों के साथ, अपने रिश्तेदारों के साथ, अपने दोस्तों के साथ, अपने घर वालों के साथ, माँ बाप के प्रति और सारी दुनिया के प्रति प्रेम के साथ, मोहब्बत के साथ, सद्भावना के साथ मालिक हमें रहने की तौफीक अता फरमाए. और सबके साथ प्रेम को मिलकर साथ में रहकर एक समाज बनकर सारी इंसानियत को ये पैगाम दे कि हम रहमतुल्लिल आलमीन के सच्चे उम्मती और सच्चे मानने वाले हैं. और हमारे मुल्क के अंदर मालिक चैन सुकून अता फरमाए, हमारे शहर के अंदर चैन सुकून अता फरमाए और सारी इंसानियत का मालिक भला फरमाए. आमीन. અંકલેશ્વર જીઆરડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે જીઆરડીસીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી પુનઃ સમીક્ષાની માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆરડીસી વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી અરજી કરી પ્લોટની રાહ જોઈ રહેલા પરંતુ હજુ સુધી વંચિત રહેલા ઉદ્યોગકારોએ હવે જીઆરડીસી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ઉદ્યોગકારોએ જીઆરડીસી સમક્ષ આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને જૂની અરજીઓનો ન્યાયપૂર્ણ પુનઃવિચાર કરવાની માંગ કરી હતી. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વર્ષ 2018 અને તે પહેલા રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર અરજદારો આજે પણ પ્લોટથી વંચિત છે. વર્ષોથી રાહ જોતા આવા અરજદારોને ન્યાય મળે તે માટે જૂની અરજીઓના માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવે છે. આ મામલે તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2018માં રેસિડેન્શિયલ પ્લોટ માટે કુલ 1518 અરજીઓ મળી હતી, જેમાંથી 1344 અરજીઓ અમાન્ય ઠેરવાઈ હતી અને માત્ર 174 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. બીજી તરફ જીઆરડીસી પાસે 828 પ્લોટ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિને લઈને મૂળ અરજદારોમાં સંતોષ ફેલાયો છે. આ ઉપરાંત જીઆરડીસી કર્મચારીઓને થયેલી પ્લોટ ફાળવણીની પાત્રતાની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે. સાથે જ પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવાની માંગ કરી છે. આ બાબતે જીઆરડીસી કમિટીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે બાકી રહી ગયેલી તમામ અરજીઓનો સમાવેશ સાથે નવેથી પ્રક્રિયા કરવાનું જીઆરડીસી દ્વારા કહેવામાં આવ્યું છે. આથી તમામ લોકોને આનો લાભ મળી શકશે. જો ઉદ્યોગકારો, નાના ઉદ્યોગકારોનો શું વાંક છે? અત્યારે પહેલાં તો 300 મીટર ને 1500 મીટર જે આપતા હતા, અત્યારે ફક્ત 125 અને 150 મીટરના પ્લોટ અલોટમેન્ટ થઈ રહ્યા છે. ઉદ્યોગકારોમાં એનો પણ રોષ છે કે કર્મચારીઓને 125, 150, 200 મીટર અને 330 મીટર સુધીના પ્લોટ ફાળવ્યા છે. જ્યારે ઉદ્યોગકારોને જે હમણાં તાજેતરમાં અલોટમેન્ટ થયું એમાં ફક્ત 125 થી 150 મીટર સુધીના જ પ્લોટ ફાળવ્યા છે. એ પણ એક મોટો રોષ છે. તો આવી બેધારી નીતિ શા માટે? અને ખાસ કરીને અમારી વિનંતી છે કે કર્મચારીઓને પ્લોટ નથી ફાળવતા. અમારા પહેલાં તો અમારે સ્ટાફ ક્વાર્ટર માટે કે સ્ટાફની કોલોની માટે પ્લોટ ફાળવતા, અત્યારે ફક્ત પ્રોપરાઇટર પાર્ટનર્સને જ પ્લોટ ફાળવી રહ્યા છે. તો તમારે ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. જે રિજેક્ટ કરવાનું એમનું મુખ્ય કારણ છે એ અમને ગઈકાલે એસોસિએશન સાથે પણ મિટિંગ કરી હતી ને એ પણ એમનો પણ પ્રતિસાદ સારો હતો. એમને પણ આજે લેટર લખ્યો છે. પણ ઉદ્યોગ સમૂહની લાગણીને માગણીને માન આપીને અમે આજે આવેદનપત્ર આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. અમે આશા રાખીએ કે અમારી આ લડત શાંતિ સંપૂર્ણ રહેશે અને અમારે કોઈ આમાં ગાંધી ચિંતા માર્ગે ન જવું પડે એવું જીઆરડીસી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ આશ્વાસન એવું પૂરું કરે અને અમને તાત્કાલિક અલોટમેન્ટ કરે એવું. હા, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા
પહેલેથી જે ક્રાઇટેરિયા હતો કે ભાઈ 3 એસ્ટેટને અહીંયા આપવા, એટલે એ આપેલા છે અને આપી દીધા છે. અને અમને જે 174 જે પ્લોટ ફાળવ્યા છે એની સામે અમને કોઈ જ રોષ નથી. એ આપણા ભાઈઓ જ છે, પણ અમને જેને નથી મળ્યા એ ઉદ્યોગ સમૂહ માટેથી અમે અત્યારે હાલ ઉપસ્થિત થયા છીએ. એ પ્લોટ અમે ક્યારેય કેન્સલેશન કરવા માટેની કોઈ એપ્લિકેશન અરજી ક્યારેય કરીશું નહીં. પણ અમારો જે રોષ છે એ કર્મચારીઓને જે પ્લોટ જે ફાળવ્યા છે અને ઉદ્યોગકારોને જે વેલિડ એપ્લિકેશનો થવી જોઈતી હતી એમને પણ નથી મળ્યા. કેટલાક ઉદ્યોગો એવા છે કે 30-35 વર્ષથી પણ નથી મળેલા, એવા પણ અન્ય લગભગ 40-50 વર્ષ તો એમના 30-30 વર્ષવાળા છે અને 20 વર્ષવાળા તો હું પોતે પણ છું ને ઘણા બધા છે. એટલે જેને નથી મળ્યા એટલે એના માટેનો આ રોષ છે. અને અમે આશા રાખીએ કે આ પત્રકાર મિત્રો પણ આને અમારો અવાજ દૂર સુધી પહોંચે એવી રીતે એને અમારું લાગણીને માગણીને માન આપીને પહોંચાડશો. અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બને છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટિયાથી અંદાડા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકોને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી. બસ મારે આ ગટર લાઈન થયા છે 15-20 દિવસ થઈ ગયા, તો એનું કોઈ નિરાકરણ નથી. હવે એના માટે પૂરી ચીજ નથી ખબર. આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, તો એનું કોઈ એ જ નથી. કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ, ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે. આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે. શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં, કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોટના કુવા માટે ખોદી ગયેલા છે. અમને એનું કોઈ ખબર છે નથી. અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ લાવે ને રોડ રસ્તા સુધારી આપો ખાલી. અંકલેશ્વર સબ જેલમાં બ્રહ્માકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો. બીકે નિમા દીદી અને જેલર VM ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 140 થી વધુ કેદી ભાઈઓ તથા પોલીસ સ્ટાફે સહભાગ લીધો. અંકલેશ્વર સબ જેલમાં બ્રહ્માકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો. બીકે નિમા દીદી અને જેલર VM ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 140 થી વધુ કેદી ભાઈઓ તથા પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો. રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા નશાથી દૂર રહી સકારાત્મક અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો તથા નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભેચ્છા પાઠવવામાં આવી. બ્રહ્માકુમારી દ્વારા ભરૂચ જિલ્લામાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત છેલ્લા 15 દિવસમાં 350 થી વધુ કાર્યક્રમો યોજી 1 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. જંબુસર નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ. અંદાજે 80,000ના 50 ફૂટ લાંબા કોપર વાયરની ચોરી થઈ હતી. ગણતરીના દિવસોમાં જંબુસર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પમ્પિંગ સ્ટેશનમાંથી ચોરી ગયેલા કોપર વાયર અને મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો. ચોરીના ગુનામાં કરશનસિંહ કિરપાલસિંહ સિકલીગર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. જંબુસર પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી. આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. જંબુસર પોલીસને ઝડપી કામગીરીથી ચોરીનો ભેદ ઉકેલાયો. ભરૂચ ભાજપની બહેનોનો અભૂતપૂર્વ સ્નેહ. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસે રચાયો રક્ષાબંધનનો અનુપમ મહોત્સવ.
ભાઈ બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રક્ષાબંધનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનની બહેનો, મહિલા પદાધિકારીઓ, હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર બહેનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને અનુપમ ક્ષણનું સર્જન થયું હતું. જિલ્લા ભાજપ સંગઠન ચૂંટાયેલા પાંખની 80થી વધુ બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, મોઢું મીઠું કરાવીને રક્ષા કવચ સમાન પવિત્ર રાખડી બાંધી આ તકે બહેનોએ જિલ્લાના ભાજપ પરિવારના સંગઠનાત્મક વિકાસ અને પ્રમુખના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા આગેવાનો અને બહેનોએ એકતા અને પરિવાર ભાવ દર્શાવતા જિલ્લા પ્રમુખના ધર્મપત્ની બીનાબેનને પણ સ્નેહસભર રાખડી બાંધી હતી. સમગ્ર માહોલ ભાઈ બહેનના સ્નેહ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાથી સભર બની ગયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પરિવારની બહેનો દ્વારા મળેલું આ રક્ષાસૂત્ર મારા માટે અત્યંત અમૂલ્ય છે. બહેનોની સુવર્ણ સુરક્ષા, સન્માન અને જિલ્લાના જનકલ્યાણના કાર્યો માટે હું સદા કટિબદ્ધ રહીશ તેવો ભાવ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ વ્યક્ત કરી તમામ બહેનોને વંદન કરી રક્ષાબંધન પર્વની જિલ્લાવાસીઓને આગોતરી શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લા ભાજપમાં પ્રથમ વખત રક્ષાબંધન પર્વ અવિસ્મરણીય બની રહ્યું હતું. જિલ્લા સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનોએ જિલ્લા પ્રમુખને રક્ષાસૂત્ર બાંધી ભવ્ય ઉજવણી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના ધર્મપત્નીએ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ તમામ બહેનોને યથાશક્તિ ભેટ આપી તેઓને સ્નેહસભર જમાડતા પ્રસંગ અનુપમ બની રહ્યો હતો. 12 રબીઉલ અવ્વલની પવિત્ર રાત્રે આમોદમાં ઉમટી આસ્થા અને અકીદતની ભવ્ય લહેર. હઝરત સૈયદ અબુબકર શિબલી મિયાનું જોરદાર સ્વાગત. આમોદમાં આજે રાત્રે 12 રબીઉલ અવ્વલની પવિત્ર રાત્રે આસ્થા અને અકીદતનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના કિછોછા શરીફથી પધારેલા હઝરત સૈયદ અબુબકર શિકલી મિયા અશરફીનું આમોદના યુવાનો દ્વારા બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદ દરબારના મુખ્ય ગેટ ખાતે મોટી સંખ્યામાં બાઇક સવાર યુવાનો એકત્ર થયા હતા અને હઝરતનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં અકીદત અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સ્વાગત બાદ નાના નાના બાળકોએ હઝરતના હાથ ચૂમીને દુઆ લીધી હતી, જ્યારે નગરજનોએ ગુલાબના ફૂલો અને હાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. હઝરતની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હઝરત સૈયદ અબુબકર શિબલી મિયા આમોદમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી અંતર્ગત યોજાનાર જુલુસમાં જોડાશે અને નગરજનોને પોતાના સંદેશ દ્વારા પ્રેમ, ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશ આપશે. 12 રબીઉલ અવ્વલની પવિત્ર રાતે આમોદમાં જોવા મળેલું આ ભવ્ય સ્વાગત માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ અકીદત, પ્રેમ અને ભાઈચારાની જીવંત ઝલક બની રહ્યું છે. આમોદમાં ગુંજ્યો અકીદતનો સંદેશ. મોટી સંખ્યામાં યુવાનોને નગરજનોએ હઝરતનું કર્યું ભવ્ય સ્વાગત. આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સેવાકીય અભિયાન અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 20 જેટલા દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. SMP ચેરિટેબલ ટ્રસ્ટ તથા DMCC સ્પેશિયાલિટી કેમિકલ કંપનીના સહયોગથી યોજાયેલા સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં આવન જાવન માટે સરળતા મળી રહે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે રહ્યો હતો. સાયકલ મળતા દિવ્યાંગ મહિલાઓ અને પુરુષોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત જોવા મળ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આવા પ્રયાસો માત્ર સહાય પૂરતા નથી પરંતુ તેમના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પણ મજબૂત બનાવે છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ DMCC સ્પેશિયાલિટી કેમિકલ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આપવામાં આવેલા સહયોગને બિરદાવ્યો હતો. કંપનીઓ જ્યારે પોતાના વ્યવસાય સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવે છે ત્યારે જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. SMP ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામ અને તાલુકા વિસ્તારમાં કરવામાં આવતી સેવાકીય કામગીરીની પણ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. ગામના ઉત્સાહી મહિલા ધર્મિષ્ઠાબેન સહિતના સેવાભાવી લોકોના પ્રયાસોને પણ આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દિવ્યાંગજનોના અધિકાર, સન્માન અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ ભાર મુકાયો હતો. આ પ્રસંગે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયા, DMCC કંપનીના HR પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા જ્યારે સંવેદના સાથે જોડાય છે ત્યારે સહાય માત્ર વસ્તુનું વિતરણ નથી રહેતી, તે કોઈના જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસનું કારણ બને છે. તેલોદ ગામે યોજાયેલો આ સાયકલ વિતરણ કાર્યક્રમ તેનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો. આપણે એક સેવા યજ્ઞ કર્યું કે જે દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાયકલના રૂપે ગિફ્ટ તરીકે આપી છે. તો એનો બધાને રિક્વેસ્ટ ને વિનંતી છે કે એનો સદુપયોગ થાય. પોતાના પરિવાર, સંસાર, બાળકોના નિર્વાહ માટે
આ સાયકલનો સાચો ઉપયોગ કરી અને તમને અમે લોકોએ ત્રીજો પગ આપ્યો છે એવું માની એનો સદુપયોગ થાય એવી વિનંતી મારી. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. 2 દિવસથી ગુમ 14 વર્ષીય કિશોરનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો, પરિવારમાં માતમ છવાયું. ધોળીકુઈ બજારમાં બેકાબુ કારનો અકસ્માત, 3 થી વધુ લોકોને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર. હાંસુડની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજય. અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચને ફરી હોદ્દા પરથી દૂર કરાયા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. અંકલેશ્વર સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન. સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન. શ્રીમતી અમિતા જૈન દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક. કિશોરીઓના સશક્તિકરણ સર્વાંગી વિકાસનો પુસ્તકમાં ઉલ્લેખ. ભરૂચ અંકલેશ્વરમાં ઈદ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર જુલુસ નીકળ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું આપના સમક્ષ નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.